ભાવનગર સરકારી મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન. રક્તદાન મહાદાન. રક્તદાન કરી લોકોને બચાવીએ એ સંદેશ બધા સુધી પહોંચાડી શકીએ એ હેતુથી તારીખ 23/1/2026ના રોજ નેતાજી શ્રી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે જીએમસી ભાવનગર, આઈએમએ ભાવનગર, એબીવીપી ભાવનગર અને એનએમઓ ભાવનગર દ્વારા રક્તદાન શિબિર સરકારી મેડિકલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં અત્રેની સંસ્થાના ડીન શ્રી ડૉક્ટર ચિન્મય શાહ, તબીબી અધિક્ષક ડૉક્ટર અશોક વાળા, હોમિયોપેથિક કોલેજના ડૉક્ટર ગિરીશભાઈ વાઘાણી તેમજ સંસ્થાના તબીબો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને વહીવટી સ્ટાફ દ્વારા રક્તદાન કરવામાં આવેલ. આઈએમએ ભાવનગર, એબીવીપી ભાવનગર અને એનએમઓ ભાવનગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આર કાનાણી, ચેરમેન ભાવનગર મેડિકલ એસોસિએશન, ભાવનગર મેડિકલ કોલેજ અને આઈએમએ ભાવનગર તથા વિદ્યાર્થી સંગઠન દ્વારા મેડિકલ કોલેજની અંદર સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ રાખવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ ડૉક્ટરો અને અનેક તબીબોએ આમાં પોતાનું રક્તદાન કરીને સહયોગ આપ્યો. એ બધાને અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ. છેલ્લા 20 વર્ષથી 1997 એટલે કે 25 વર્ષ કરતાં વધારેથી આ જન્મજયંતિની ઉજવણી ભાવનગર મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવે. એમાં ભાવનગર મેડિકલ કોલેજ, પ્રાઇવેટ ડૉક્ટર અને તમામનો સહયોગ રહ્યો. ડીન શ્રી ડૉક્ટર ચિન્મયભાઈ, સુપ્રિન્ટેન્ડન્ટ વાળા સાહેબ, હોમિયોપેથિક કોલેજના પ્રિન્સિપાલ અને ડાયરેક્ટર ડૉક્ટર ગિરીશભાઈ, ડીએમએના સેક્રેટરી ડૉક્ટર કુવાડિયા સાહેબ, શ્રી રાજનભાઈ, મૌલિકભાઈ અમારા સેક્રેટરી, તમામ આની અંદર સહયોગી થાય છે. રક્ત આપો હું તમને આઝાદી અપાવીશ એ સૂત્ર નારા સાથે સમગ્ર હિન્દુસ્તાનની અંદર જે આ મુમેન્ટ ચાલે એ મુમેન્ટ રાષ્ટ્રભાવના, દેશભાવનાને શિખર સર્વમાન્ય બનાવે તેવી શુભકામના.